નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બહાદુરપુર કન્યા શાળા ખાતે યુએસએ પરિવાર ડોક્ટર આદર્શ વિજયભાઈ પરીખ તથા ડોક્ટર સ્મિતા વિજય રમેશભાઈ પરીખ પરિવાર તરફથી 1000 થી વધુ નોટબુકનું દાન કરવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદુરપુર કન્યા શાળામાં વડોદરા યુએસએ પરિવાર ડોક્ટર આદર્શ વિજયભાઈ પરીખ તથા ડોક્ટર સ્મિતા વિજય રમેશભાઈ તરફથી બહાદુરપુર કન્યા શાળા ખાતે 1000 થી પણ વધારે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું। વિતરણ દરમિયાન ઉપસ્થિત મહેમાન બહાદુરપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભૌમિકભાઈ દેસાઈ તથા મંગલ ભારતી ડોક્ટર મહેશભાઈ સાહેબ તથા ભોપાભાઈ મોચી તેમજ શાળાના આચાર્ય શ્રી જયશ્રીબેન હસમુખભાઈ પંચોલી તથા સ્ટાફ કાંતાબેન નાનાલાલ પટેલ, યોગિનીબેન આત્મારામ સોલંકી, મીનાક્ષીબેન પ્રવીણભાઈ પટેલ, પ્રીતિબેન મનુભાઈ પટેલ, પલકેશભાઈ ચનાભાઈ સિંગરખિયા, ઉમેશભાઈ રમેશભાઈ વસાવા તેમજ સર્વની ઉપસ્થિતમાં નોટબુકનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। ત્યારબાદ કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી જયશ્રીબેન પંચોલી તેમજ સરપંચ ભૌમિકભાઈ દેસાઈ દ્વારા શુભકામના પાઠવવામાં આવી કે આવી અમૂલ્ય ભેટ સ્વરૂપે બહાદુરપુર કન્યા શાળાને પરીખ પરિવાર તરફથી મળતી રહે। રિપોર્ટર યતિન રાઠવા, સંખેડા, છોટાઉદેપુર। બહાદુરપુર કન્યા શાળા ખાતે ડૉક્ટર આદર્શ વિજયભાઈ પરીખ તથા ડૉક્ટર સ્મિતાબેન વિજયભાઈ રમેશભાઈ પરીખના પરિવાર તરફથી કન્યા શાળાની બાળાઓને 1000 જેટલા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। એ પ્રસંગે આપણા મંગલ ભારતીના સાહેબ શ્રી ડૉક્ટર મહેશભાઈ સાહેબ તથા આપણા સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી પંચોલી મેડમ તથા સ્કૂલનો સ્ટાફ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને આ બાળાઓને પરીખ પરિવાર તરફથી દર વર્ષે ચોપડાઓનું વિતરણ કરવામાં આવશે એવું આગામી આયોજન કરેલું છે અને અમે ગામના સરપંચ તરીકે આ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ બાળાઓના ભવિષ્ય માટે અવારનવાર દાન કરતા રહે એ માટે હું શુભકામના પાઠવું છું। શું નામ તમારું? મારું નામ ભૌમિક દેસાઈ, સરપંચ બહાદુરપુર ગ્રામ પંચાયત।